નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે શિયાળુ પાક, અને શિયાળુ પાકની અંદર આ વખતે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જે છે વાવેતર થયું હોય તો એ છે શણ્યાનું। તો આ શણ્યાના પાકની અંદર જે ખેડૂત મિત્રોને શણ્યા 35થી માંડીને 45-55 દિવસના શણ્યા થવા આવ્યા છે, એ તમામ ખેડૂત મિત્રોને આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટની વાત મિત્રો આજે આપણે કરવી છે। શણ્યાની પાકની અંદર એક તો વધારેમાં વધારે ડાળીની સંખ્યા વધશે તો આપોઆપ જે છે એ ઉત્પાદન આપણું વધશે। મિત્રો, ડાળીની સંખ્યા કેવી રીતની વધે તો કે ડાળીની સંખ્યા વધારવા માટે મિત્રો આપણે પ્રોસીડની ભલામણ કરીએ છીએ। એક પંપની અંદર આ પ્રોસીડ જે છે એ 25 ગ્રામ નાખીએ અને સાથે સાથે ફૂલ ઉઘડવાની અવસ્થા એટલે 45 દિવસની અવસ્થા, અને આ 45 દિવસના સમયગાળે મિત્રો આપણે વડાણની ભલામણ કરીએ છીએ। આ વડાણ જે છે એ વધારેમાં વધારે ફૂલ બેસાડે છે, સાથે સાથે ફૂલ જે છે એ ખરતું અટકાવે છે, એટલું જ નહીં પણ ફૂલમાંથી ઝડપથી જે છે પોપટો બંધાવવાની ક્રિયા કરે છે, અને સાથે સાથે જે પોપટો જે છે એ દાણો ભરાવદાર એટલે કે ટબ્બા જેવો બનાવે છે। મિત્રો, આ પ્રોસીડ અને જે છે આ વરદાન એનો છંટકાવ 15 દિવસના ગાળે 2 વખત કરીએ તો વીઘે જે છે 5 મણથી વધારે ઉત્પાદન મિત્રો આપણે વધારી શકીએ। આવું જોરદાર રિઝલ્ટ એ મિત્રો એકદમ સસ્તી કિંમતે, નજીવી કિંમતે અને લાંબા ગાળાનું રિઝલ્ટ એ મિત્રો આપણે મળી શકે। આજે બજારની અંદર ઘણા બધા જે છે એ ફૂલની દવાઓ આવે છે, પણ આ વરદાન જે છે માત્ર 30 રૂપિયાનો પંપ અને પ્રોસીડ જે છે માત્ર 25 રૂપિયાનો પંપ એ મિત્રો થાય છે। મિત્રો, ત્યારે આ માટે જે છે ખેડૂતોને આજે આપણે ભલામણ કરીએ છીએ કે આપે જો શણ્યાનું વાવેતર કર્યું હોય અને શણ્યા જે છે એ આપના 35થી માંડીને 45 દિવસ 55 દિવસના થયા હોય તો કોઈને પણ પૂછ્યા વિના મિત્રો અવશ્ય જે છે તમે આનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, આ વરદાન અને જે છે આ પ્રોસીડ જે છે નાખ્યા પછી તમારા ખેતરની અંદર તમને તફાવત જોવા ન મળે તો આપે જ્યાંથી લાવ્યા ત્યાંથી આ પેકેટ તમે પરત આપી શકો છો, અને તમને પૂરેપૂરા પરત એ પૈસા તુલસી એગ્રી ઇનોવેટિવ આપી દેશે। મિત્રો, પહેલાં 250 ગ્રામ લાવી અને માત્ર 2 પંપ છંટકાવ કરો, અને ત્યારબાદ જે છે એ વધારાની જે છે એ દવાનો છંટકાવ ત્યારબાદ કરો। તો મિત્રો, આ હતી વાત આજના વિડીયોની અંદર। ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી જે છે વિડીયોને લાઇક કરી અને શેર કરી અને બીજા ખેડૂતોને પહોંચાડવાનો મદદ કરજો। વધારાની માહિતી માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો। શણ્યાની કોઈ પણ માહિતી મેળવવા માટેનો 90-92-31-93-89 આ નંબર પર ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।